નમસ્કાર. ચાલો આજે એક ખૂબ જ મહત્વના વિષય આપત્તિ વ્યવસ્થાપન વિશે વાત કરીએ. પાઠ્યપુસ્તકમાં જે જ્ઞાન આપેલું છે તેને વાસ્તવિક જીવનમાં કઈ રીતે ઉપયોગી બનાવી શકાય તે સમજીશું. તો સૌથી પહેલો અને સૌથી અગત્યનો સવાલ એ છે કે જ્યારે કોઈ આફત આવે ત્યારે શું આપણે ખરેખર તૈયાર હોઈએ છીએ? કારણ કે સાચી તૈયારી જ સૌથી મોટો બચાવ છે. તો ચાલો આ વાતને જરા ઊંડાણથી સમજીએ. શરૂઆત કરીએ એ સમજવાથી કે આ આપત્તિ ખરેખર છે શું. એકદમ સાદી ભાષામાં કહીએ તો આપત્તિ એટલે એવી કોઈ અચાનક આવી પડેલી મુશ્કેલી જે આપણા રોજિંદા જીવનને અસ્તવ્યસ્ત કરી નાખે અને એટલી મોટી હોય કે એનો સામનો કરવા માટે બહારથી મદદની જરૂર પડે. હવે જુઓ, બધી આપત્તિઓ કંઈ એક સરખી નથી હોતી. એના મૂળ કારણના આધારે આપણે એને બે ભાગમાં વહેંચી શકીએ. એક છે કુદરતી અને બીજી છે માનવસર્જિત. તો ચાલો સૌથી પહેલાં કુદરતી આપત્તિની વાત કરીએ, અને એમાં પણ એવી આપત્તિ જે આપણી ધરતીના પેટાળમાંથી શરૂ થાય છે, એટલે કે ભૂકંપ. આ જે જોરદાર ધ્રુજારી આવે છે ને, એ બીજું કંઈ નહીં પણ પૃથ્વીના પેટાળમાં રહેલી ઊર્જા અચાનક બહાર આવવાનું પરિણામ છે. અમુક વિસ્તારોમાં ભૂકંપનું જોખમ વધારે હોય છે. ખાસ કરીને આપણા ગુજરાત અને ભારતમાં એવા ઘણા વિસ્તારો છે જ્યાં ભૂકંપ આવવાની શક્યતા વધુ રહે છે. એટલે આપણે જે વિસ્તારમાં રહીએ છીએ એ કેટલો સંવેદનશીલ છે એ જાણવું બહુ જ જરૂરી છે. ઇતિહાસ આપણને ઘણું શીખવે છે. ગુજરાતમાં આવેલા ભૂકંપ અને ખાસ કરીને 2001ના એ ભયાનક ભૂકંપને કોણ ભૂલી શકે? એ ઘટના આપણને વારંવાર યાદ અપાવે છે કે તૈયારી કેટલી જરૂરી છે. હવે આ જુઓ, આ બહુ જ સરળ પણ જીવન બચાવે એવી બાબતો છે. ભૂકંપ વખતે શું કરવું અને શું બિલકુલ ન કરવું એની સ્પષ્ટ સમજ આપણી સલામતીમાં મોટો ફરક લાવી શકે છે. ભૂકંપની વાત થઈ. હવે આગળ વધીએ અને વાત કરીએ હવામાન સાથે જોડાયેલી એક મોટી આફતની, જે દરિયામાંથી ઉઠે છે. હા, વાવાઝોડું. આ એક એવું જબરદસ્ત તોફાન છે જેમાં પવન ગોળ ગોળ ફરે છે અને પોતાની સાથે ભારે પવન અને વરસાદ લઈને આવે છે. દરિયાકાંઠાના વિસ્તારો માટે તો આ એક મોટો પડકાર છે. આપણા દેશનો દરિયાકિનારો કેટલો લાંબો છે અને એટલે જ ખાસ કરીને ગુજરાત અને પૂર્વ કાંઠાના રાજ્યો પર વાવાઝોડાનું જોખમ હંમેશા રહે છે. વાવાઝોડાનો સામનો કરવાનો સૌથી સારો રસ્તો છે એના આવતા પહેલાંની તૈયારી. જો આપણે પહેલાંથી જ સજાગ હોઈએ તો નુકસાન ઘણું ઘટાડી શકાય છે. અને જ્યારે વાવાઝોડું આવી જ પહોંચે ત્યારે બસ એક જ મંત્ર યાદ રાખવાનો: ઘરનો જે સૌથી મજબૂત ખૂણો હોય ત્યાં શાંતિથી અંદર રહેવું. બહાર નીકળવાની ભૂલ બિલકુલ નહીં. ઘણીવાર એવું લાગે કે પવન શાંત થઈ ગયો એટલે બધું બરાબર થઈ ગયું, પણ ના, ખતરો હજી ટળ્યો નથી. વાવાઝોડા પછી પણ એટલી જ સાવચેતી રાખવી પડે છે. દરિયાકાંઠાની વાત નીકળી જ છે તો એક બીજી મોટી આફતને પણ સમજી લઈએ. આ એવી આફત છે જેનું મૂળ ઘણીવાર દરિયાના પેટાળમાં આવેલા ભૂકંપમાં હોય છે. આપણે વાત કરી રહ્યા છીએ ત્સુનામીની. એક વાત ખાસ સમજવા જેવી છે. ત્સુનામી એટલે ખાલી એક મોજું નહીં, પણ રાક્ષસી મોજાઓની એક આખી લહેર જે હજારો કિલોમીટર દૂર સુધી પહોંચી શકે છે. અને એટલે જ હિન્દ મહાસાગરના કાંઠે આવેલા દરેક દેશ, ભારત સહિત, સુનામીની ચેતવણી આપતી સિસ્ટમ હોવી કેટલી જરૂરી છે એ સમજી શકાય એમ છે. સુનામીના કેસમાં સૌથી મોટું હથિયાર છે આપણી જાગૃતિ. જો કુદરતી સંકેતોને બરાબર ઓળખી લેવામાં આવે તો બચવા માટે અમૂલ્ય સમય મળી શકે છે. અને જો એવા કોઈ સંકેત મળે તો પછી એક સેકન્ડનો પણ વિલંબ નહીં. કોઈ સરકારી ચેતવણીની રાહ જોયા વગર પહેલું કામ કરવાનું છે ઊંચાણવાળી જગ્યા તરફ ભાગવાનું. અને યાદ રાખજો, પહેલું મોજું આવીને જતું રહે એનો મતલબ એ નથી કે ખતરો ટળી ગયો. જ્યાં સુધી સત્તાવાર રીતે જાહેરાત ન થાય ત્યાં સુધી દરિયાકાંઠાથી દૂર જ રહેવું જોઈએ. તો આપણે ભૂકંપ, વાવાઝોડું, ત્સુનામી જેવી મોટી આફતો વિશે વાત કરી. હવે આ બધામાંથી સૌથી મહત્વની વાત શું શીખવાની છે એના પર આવીએ. જુઓ, એક વાત સ્પષ્ટ છે. આપણે કુદરતી આફતોને રોકી તો નથી જ શકતા, પણ આપણી તૈયારીથી એનાથી થતા નુકસાનને ચોક્કસપણે ઘટાડી શકીએ છીએ. ખરી તાકાત આપણી સજ્જતામાં છે. આ બધી જાણકારી તો પાયો છે, પણ સાચી સુરક્ષા ત્યારે જ શરૂ થશે જ્યારે આપણે આપણા પરિવારની સલામતી માટે તૈયારીનું પહેલું પગલું ભરીશું. તો એ પહેલું પગલું કયું હશે?